આજે તો આપણે આને કરી નાખો પાણીમાં ઘા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બીજા પાર્ટમાં. ને એમાં આપણે ઉપર ચડતા હતા ને તડકો હતો, નીચે દર્શન કરી લીધા હતા. બધા કે શેકાઈ જશે, પણ હું શેકાઈ જશે એ નક્કી નહોતું. પછી ખબર પડી કે દાબેલી શેકાઈ જશે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હજી તો મિત્રો આપણે થોડેક જ ઉપર ચડ્યા હતા ને એમાં મને તો હાફ ચડવા માંડ્યો ને તમે ઊંચાઈ જોઈ લ્યો ભાઈ કેટલી છે. બહુ વધારે ઊંચાઈ તો નથી પણ હાલ્યા રાખે. પણ હા, આ પહાડ કરતાં તો ઊંચા આપણા હનુમાન દાદાએ જોઈ લ્યો જાય એવો હનુમાન દાદાની. હવે મિત્રો આપણે ઉપર દર્શન કરવા હાલ્યા જાય. પછી મિત્રો આપણે આવી ગયા હતા ઉપર અને દર્શન કરીને આજુબાજુનો વ્યૂ જોવા આવ્યા. અને તમે પણ જોઈ લ્યો વ્યૂ. આ વ્યૂ જોઈને તો આપણું દિલ તો ગાર્ડન થઈ ગયું હતું. મજા જ આવી ગઈ હતી ભાઈ. અને હા, આપણા આલી બાજુ ત્રણ કલેજા અને એ કાંઈક કહેવા માગતા હતા. ઉભા રહ્યો, હમણાં કાંઈક કહે છે. હા, રાહુલભાઈને ઇન્ડિકેટ કરે બધા. રાહુલભાઈ, હાલો ભાઈ, તમારો વારો આવી ગયો હે. એ રાહુલભાઈની કોઈ મસ્તી ન કરતા ભાઈ. રાહુલભાઈ કોઈ તમારી મસ્તી નહીં કરે. લાઈક કરવાનું કહી દો બધાને. હા એમ લાઈક કરી નાખજો બધા. કયું હવા કરતો હતો અને નાખ દો કુંડમાં. ઠંડુ પાણી હટશે ત્યારે ખબર પડશે. હજી આપણે સામેની સાઈડ આવીને દોડવાનું ચાલુ કર્યું ત્યાં કંઈક પડવા ન બજાવ્યું ને મારા હાથમાં ભટકાયું. પાછું આપણે જોવું તો પડે જ ને. અને એમાં જ મારાથી હસભાઈનો ફોન પડી ગયો હતો. વાતાવરણ તો હાવ શાંત જ થઈ ગયું. મિત્રો આપણે તો ભાગ્યા, આમાં આપણો કાંઈ વાગ નથી. એનો ફોન આમથી જૂનો થઈ ગયો હતો. क्या बात है सर, क्या बात है सर. મિત્રો આ તો હવે આવશે. આપણે ઉપર હરવે આવેલા જાય. અને મિત્રો આ બ્લોગ પસંદ આવ્યો લાઈક કરી નાખજો. અને આના પછીનો પાર્ટ જોવા માટે ફોલો કરી નાખજો. જય માતાજી મિત્રો.